સેવાલિયા સિવિલ કોર્ટના જજ ડીજી વાઘેલા સાહેબનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે કાર્યરત સિવિલ કોર્ટના ન્યાયાધીશ ડીજી વાઘેલા સાહેબનો વિદાય સમારંભ તાજેતરમાં ભાવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે કોર્ટના કર્મચારીઓ અને વકીલ મંડળ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 2 વર્ષના કાર્યકાળની ભવ્ય પ્રશંસા કાર્યક્રમ દરમિયાન વક્તા કે.એસ. પરમારે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન જજ સાહેબના માર્ગદર્શન હેઠળ 12 વકીલ મંડળ અને બેન્ચ ન્યાયતંત્ર વચ્ચે ઉત્કૃષ્ટ તાલમેલ જોવા મળ્યો હતો. ન્યાયિક પ્રક્રિયામાં તેમની તટસ્થતા, કાર્યદક્ષતા અને શિસ્તબદ્ધ શૈલીની સૌએ સરાહના કરી હતી. વકીલ મિત્રોની લાગણી સમારંભમાં ઉપસ્થિત વકીલોએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે જજ સાહેબ હંમેશા જુનિયર વકીલો માટે પ્રેરણારૂપ રહ્યા છે. તેમની કાર્યશૈલી અને ઊંડી કાયદાકીય સમજમાંથી ઘણું શીખવા મળ્યું છે. આવા ઉમદા અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા સાહેબ સાથે કામ કરવાનો અવસર મળવો એ અમારા માટે સૌભાગ્યની વાત છે. સફળ સંચાલન અને વિદાય આ સમગ્ર વિદાય સમારંભનું સુંદર અને સફળ સંચાલન ટી.એમ. મલિક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને વકીલ મિત્રોએ જજ સાહેબને તેમના ઉજ્જવળ ભાવિ અને નવી નિમણૂક માટે અંતરપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. તો સામેથી કહેતા હતા જુનિયરને કે આવું કરો, બાકી બીજી કોઈ કોર્ટમાં આવું શીખવાડવામાં આવતું નથી. એટલે જુનિયરો માટે બહુ સારા હતા, સિનિયરો માટે પણ ખરાબ હતા એવું નથી કહેતો, પણ એમના માટે પણ સારા જ હતા. સાહેબે કોઈ પણ પ્રકારનો પક્ષ લીધા